કોઈ વાત બાબતે પુગાય નહીં. આ પવન ફરે માણા ફરે. આ આજકાલનું નથી. આ સીતાજીનું હરણ થયું ને વાનર સેના ભેગી થઈ કે લંકામાં જાય એવો યોદ્ધો કોણ? જામવાન કે હું જાઉં, પણ ગઢ પણ આવી ગયું, પાછો ન પૂગી ગઈ. વ્રત અવસ્થા આવી ગઈ. કોઈ કે હું અડધે જ પૂગી શકું ને આમ. એમાં હનુમાનજીને બિરજાવ્યા અને હનુમાનજી મહારાજે તેથી હાંક મારી કે હું જાઉં લંકામાં. અને હનુમાનજી મહારાજ ગયા, લંકા હળગાવીને પાછા આવ્યા ને વાનર સેનામાં હાહાકાર મચી ગયો. હા, એક હનુમાને કે આખી સેના ઉજળી કરી દીધી. હવા અને 4 દિવસ 5 દિવસ પછી યુદ્ધ થયું તો લક્ષ્મણને મૂર્છા આવી. તો વૈદ્યને બોલાવ્યા કે આ જડીબુટી લેવા દ્રોણાચલ પર્વતમાં જવું પડશે. તો કે લંકામાં નથી. તો કે હતી, પણ હનુમાનજીએ લંકા હળગાવી ને એમાં જડીબુટી બળી ગઈ. તો એની સેના ફરી ગઈ કે હળગાવવાનું તને કોને કીધું? સમાજ. હા હા, હવે તમે હળગાવી જાઓ કે હવે લેવો દ્રોણાચલમાંથી. પછી હનુમાન ગયા, દ્રોણાચલ પર્વત આખું ઉપાડી ગયો. હા, કે આ પેલા દીના યુદ્ધમાં જ આને મૂર્છા આવી, હજી કેટલાય પડે, મારે કેટલાક અપડાઉન કરવા. આખો દ્રોણાચલ પર્વત ઉપાડી અને હનુમાનજી મહારાજ લઈ આવ્યા.